અમેરિકા ને લંડન વાળા બોલાવે છે જો આ બા ને બધાય હે લંડન થી આવે એમ કે બાને લઈ જવા છે એમ કે જય શ્રી કૃષ્ણ બધાને સુધા સોરઠ ચેનલમાં આપનું સ્વાગત છે. જૂનાગઢનું ગિરનારનું ગાઢ જંગલ તમને બતાવું જે તમે ક્યારેય નહીં જોયું હોય. જૂનાગઢના રહેવાસી છીએ અને જૂનાગઢમાં આવવા માટે લગભગ બધા રાહ જોતા હોય કે ક્યારે જૂનાગઢ ફરવા જઈએ. તો આવો એ જ ખાસ તમારા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. અંદર જંગલ કેવું છે જ્યાં જ્યાં જશો ને ત્યાં ત્યાં અમે વિડીયો લઈને આવતા રહીશું. તો હરણા કે સિંહનો અવાજ આવે છે? આવે છે અવાજ. હરણનો અવાજ આવે. સિંહનો અવાજ છે. ના ના અવાજ આવે છે. એવા પક્ષી છે ઓલો તો હોક આવતી હતી હાજ એ આવતી લીલી એનો જ હતું તો હોય ને આ જંગલના રોજડા છે ને મોતીબાગમાં આવી ગયા હતા. હા તમે જોયું નથી. રોજ ભાભી છે ને મોતીબાગ જાય પણ જોવાને જ મળ્યું કે ગિરનારના જે રોજડા હોય ને પ્રાણી એ મોતીબાગમાં આવી ગયા હતા કેમ્પસમાં. હજી 2 દિવસ પહેલા જ અમે જોયા. ખોટા સ્ટેચ્યુ મૂકેલા છે. ના નહીં આ તો ઓરિજિનલ. મને એમ જ હતું કે આ ખોટું સ્ટેચ્યુ છે તો ખોટું સ્ટેચ્યુ નહોતું. એની પાપણ હૈલીને હૈલું આખું. એટલે આ જંગલમાં છે ને પ્રાણીઓ હોય છે. વાઘ, દીપડા, હરણા એ ભવનાથની આજુબાજુ તો ફરતા જ હોય પણ ઘણીવાર સિટીના વિસ્તારમાં આવી ચડે છે. જો ખૂંખાર પ્રાણીઓનો વિસ્તાર છે. આ વિસ્તારમાં જો એકલા આવીએ ને તો જરૂર ડરી જવાય એવો વિસ્તાર છે. ગ્રુપમાં જવાનું. અંદર છે ને ગાઢ જંગલ છે. જો ભાભી એવું કહે છે કે બીક લાગે એવું છે. બીક લાગે એવું છે ભાભી? એકલા આવીએ તો બીક લાગે. હે એકલા આવીએ તો બીક લાગે એવું છે નહીં ને અહીંયા કોઈ. જો કેટલું સરસ છે. ચાલો આપણે આગળ વધીએ. પાછળની સાઈડમાં છે ને લાલધોરી છે. લાલધોરી વિસ્તાર આવી જાય. જો કેળીએ શોધવી પડે છે. કેળી નથી એવી જગ્યાએથી આપણે જવાનું છે. ચાલો તો ચાલતા રહીએ આપણે. જૂનાગઢની ગિરનારનું એક સરસ મજાનું તળાવ આવે છે. સરસ તળાવ છે. તળાવનું નામ પણ છે. આગળ બતાવીએ તમને એ તળાવ. અહીં સુંદર મજાના પક્ષીઓ કલરવ કરશે. જો અડધી કલાક થશે ને એટલે દિવસ આથમવા આવ્યો છે. 6 જેવું થયું હશે કદાચ. ચાલો તો આગળ આપણે તળાવ બતાવીએ. તળાવની છે ને આ એક પાળી છે. જ્યારે ચોમાસું હોય ને ભાભી ત્યારે અહીં મગર બહુ આવે છે. મગર નાના બચ્ચા હોય અને મગરનો ઘણો ત્રાસ છે આ વિસ્તારમાં. આગળ પથ્થર છે ને ત્યાં ઘણીવાર મગર જોતા હોય. ચાલો ધીમે ધીમે આપણે આગળ વધીએ. ઓલી ઝાંપીએથી જવાનું છે. ગિરનાર માઉન્ટેન. આ શું છે ભાભી? જુઓ તો આ શું છે? ઈંટોણી.
ઈંઢોણી ટ્રેડિશનલ વસ્તુ જોઈ. અહીં સરસ મજાનું જો એક ડેરું છે અને અહીંયા સરોવરનું નામ છે. આ નાનું એવું તળાવ છે. જો ઓલા પક્ષી દેખાય છે. જો પક્ષી દેખાય ફૂલ પક્ષીઓનો વિસ્તાર છે. અત્યારે ઓછા છે અને દેખાય હાય ફૂલ ચોમાસું હોય ને ત્યારે આ તળાવ છલકાઈ જતું હોય છે. અને આ પથરાળ વિસ્તાર છે ને એ જો પાછળની સાઈડમાં ઝરણું જાય છે. અહીં અમે મગર જોયેલા ચોમાસામાં. મગરના બચ્ચા હતા. આ તિરાડ છે ને જે પથ્થરોની એની નીચે રહેલા હતા. જો ગિરનાર દેખાય, પક્ષીઓ. તળાવમાં હોય છે મગર. હા હોય છે. આમાં તો મગર હોય જ છે. દેખાય મોટી છે એમ તો વાંધો નહીં આવે. અહીંયા નહીં હોય અત્યારે. આપણો અવાજ સાંભળીને જતી રહે. જો દેખાય કે નહીં કે ઓલું છે કે લાકડા જેવું છે કંઈક એવું જ લાગે. હો મગર જેવું જ લાગે છે. હા એવું લાગે કે સ્ટેચ્યુ છે પણ આ છે ને ઓરિજિનલ રોજડું છે મોતીબાગમાં. જો ચૂલાની રોટલી બને છે. અમેરિકા ને લંડન વાળા બોલાવે છે. જો આ બા ને બધાય હે લંડન થી આવે એમ કે બાને લઈ જવા છે એમ કે. સાચી વાત છે. આ જૂનાગઢના ભવનાથમાં આવેલું માઉન્ટેન વ્યૂ રેસ્ટોરન્ટ છે જ્યાં ચૂલાનું ટેસ્ટ ફૂલ ઘરે પણ ના બને તેવું કાઠિયાવાડી અમે જમ્યા. અહીં આવો તો એકવાર આ ટેસ્ટનો યાદગાર લાભ આપ પણ અચૂક મેળવો.